મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જ હશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગુડ મોર્નિંગ. તો ચાય વાલે ગુડ મોર્નિંગ. ચાય બનાવે એટલે ચાય વાલી જ કહું ને, બીજું શું કહું તને? ગુડ મોર્નિંગ કીધું તો તે કઈ જવાબ ના આપ્યો એટલે ચાય વાલે બોલાઈ ગયું. ઠંડીમાં સંભળાયું નહીં. હા, તને તો સંભળાતું જ નહીં હોય. ઠંડીમાં સંભળાવાનું ઓછું થઈ ગયું. ઠંડીમાં દરેકને અત્યારે મારે બી તું માનીશ કાન એકદમ શૂન્ય થઈ ગયા છે. અને હું અત્યારે તો રહ્યું ને આમ વિચાર કર, 11 વાગ્યા સુધી તો સુવાની ઈચ્છા આમ કરતો 11 વાગ્યા સુધી સુઈ રહું, પણ કોઈ વાર તો 12 વાગી જાય. પણ ધમાલને તમે માર્કિંગ કરો છો? ધમાલને સ્કૂલમાં મૂકવા જવાનું ને એટલા માટે 6:30 ઓલરેડી હું જાગી જાઉં છું. 6:30 જાગી જાઉં અને 7 વાગે ગાડી લઈને શ્લોકને મૂકવા જાઉં. પછી આઈને ફરી પાછું ના, એ તો ઈચ્છા થાય તો સુવાનું, પછી કરવાનું શું, થોડી વાર એક્સરસાઇઝ કરી લઉં છું. બરાબર, ઘરનું કામ કરાવતા હોય તો મને હવે સવારમાં હું કરાવું છું, મારાથી થાય ને એવું. અમુક સમજો કે સાંભળ, જમવાનું હોય તો જમવા બેસે તો હું અમુક લાવી નથી દઉં. ચલો આપણે પાપડ હોય તો હું થોડા પાપડ હું લાવી દઉં, ભાખરી તું લાવી દે. હા, તો પછી સાચું બોલવાનું, કારણ કે બધાને ખબર પડે કે રાજદીપભાઈ બી થોડી હેલ્પ કરાવે તો પછી. સો ફ્રેન્ડ્સ, આવી ગઈ છે ગરમા ગરમ ચા. અને ફ્રેન્ડ્સ, આમ તો હું ચા પીતો નથી, પણ ઠંડી આજે બહુ છે. ઓલરેડી ઠંડીમાં કોઈ પણ વ્યક્તિ ચા ના પીતો હોય ને તો એને ચા પીવાની ઈચ્છા થાય. એટલે આજે વનિતાને મેં કીધું મસ્ત આદુ નાખીને ચા બનાવી દે. એટલે વનિતાએ મસ્ત આદુવાળી ચા બનાવી દીધી છે. તો ચાનો એક ઘૂંટ મારી લઉં. વાહ, મસ્ત કડક મીઠી બની. ફ્રેન્ડ્સ, ઓલરેડી આમ તો ચા ઓછી પીવી જોઈએ, હું તો પીતો જ નથી, પણ મારે માનતા કે એવી બાધા કંઈ નથી કે ભાઈ ચા નહીં પીવાની. પણ અત્યારે ફ્રેન્ડ્સ ઠંડી, અમદાવાદમાં તો ભૂક્કા કાઢી નાખે એવી ઠંડી પડે છે. તમારે જો અમારે શહેરમાં આ રીતે ઠંડી છે તો ગામડે તો કોઈ વાત જ કર્યા જેવી નથી. ગામડામાં બહુ જ ઠંડી પડતી હશે. એટલે જે લોકો ચાના બંધાણી છે એ લોકોને તો મજા આવતી હોય કે ભાઈ ચા પીવાની શિયાળામાં. એટલે જે લોકો ચા પીવે છે એ લોકોને મારી નમ્ર વિનંતી કે ચા પીવો, પરંતુ થોડી ઓછી પીવો તો શરીર માટે સારું છે. ફ્રેન્ડ્સ, અમે લાવ્યા છે નવું ફ્રીજ. અને નવું ફ્રીજ ઓલરેડી આ સ્મોલ ફ્રીજ છે, જો ધમાલ રેડી થઈ ગયો છે અને કટિંગ કરવા માટે. કરી દઉં? ના ભાઈ, શાંતિ રાખને. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી અમારે લાવવાનું હતું મોટું ફ્રીજ, પણ વનિતાએ કીધું કે આપણે ઉપરના ફ્લોર ઉપર મોટા ફ્રીજની કોઈ જરૂર નથી, સ્મોલ એટલે કે નાનું ફ્રીજ લાવીએ તો સારું. એટલે વનિતાએ નાનું ફ્રીજ, અમે જ્યારે ખરીદી કરવા ગયા ત્યારે ચોઈસ નાનું ફ્રીજ કર્યું. એટલે આ ફ્રીજ લાવે છે. ધમાલ ફ્રીજને અનબોક્સિંગ કરવા માટે રેડી થઈ રહ્યો છે. અહીંયા દેવભાઈ આવી જાઓ. શું છે ફ્રીજ રામચરણ ગેમ ચેન્જર. આ ફ્રીજ સમજો ઓપન કરવાનું કીધું છે. અને ઓલરેડી સાંભળ, ઓલરેડી ટેકનિશિયન આવવાનું નથી, એટલે આપણે જાતે ઓપન કરી. પણ શાંતિથી ધમાલ, શાંતિથી, શાંતિ. ધીરે ધીરે, તને વાગે નહીં, તને વાગે નહીં. ધમાલ ઓપન કરી રહ્યો છે ફ્રીજ. ભાઈ ધમાલે તો ઓપન કરી દીધું છે ફ્રીજ. જોરદાર ફ્રેન્ડ્સ, એકદમ સ્મોલ ફ્રીજ છે. ધમાલ તારા કરતા નાનું છે.
તો ખાલી છું ગ્રેટ ખાલી. હા, તારા કરતાંય નાનું લાગે છે ફ્રીજ તો. તો આ મારી આગળ આ કશું નથી પણ મારા આની જોડે ફ્રેન્ડ્સ, ઓલરેડી ગેસ્ટ આવે એટલે કંઈ પણ સમજો કે ઠંડુ મૂકવાનું હોય કે કોલ્ડ ડ્રિંક્સ મૂકવાનું, એટલે કે ધમાલની કોલ્ડ ડ્રિંક્સ નહીં હો ફ્રેન્ડ્સ, કોલ્ડ ડ્રિંક્સની વાત અહીં નહીં જો. મારે જ હમણાં હું લાવું છું જો ઉદ્ઘાટન યાર આ ઓપનિંગ કર્યું તો મારી વસ્તુ હોવી જ જોઈએ આમાં. સો ફ્રેન્ડ્સ, અત્યારે ગેસ્ટ આવે એટલે ગેસ્ટ માટે ફ્રૂટ છે, ડ્રિંક એટલે કે પાણી અને કોલ્ડ ડ્રિંક્સ આ બધું રાખવા માટે. આમ તો સ્મોલ ફ્રીજ આટલું નાનું જ ઘરમાં સારું લાગે એટલે વનિતાએ ધી બેસ્ટ ચોઈસ કરી છે. હવે આને ખોલીએ બતાવી દઈએ ચલો. ઓપન કરો એને. ઇધર આવો. તમારે ચાલુ કર્યું, સાંભળ, ચાલુ કર્યું, લાઇટ થતું નથી કેમ? આમાં શું હોય? લાઈટ થોડું તો પપ્પા પ્રોસેસિંગ થતા વાર લાગે ને. એવું છે એમ? હવે આ શું કહેવા માંગે છે? અચ્છા આપણે જે અહીંયા બધું પપ્પા એકદમ પેટી પેક જ છે હો યાર. આ ફ્રીજ આપણાને ફ્રેશ આરામથી તોડજે ભાઈ, ફ્રીજ ના તૂટે. અહીંયા મારો દીકરો ધીરે ધીરે. ફ્રેન્ડ, ધમાલનું કામ બધું ઉતાવળવાળું, ધમાલ નામ પાડ્યું છે એવું જ હોય છે. ભાઈ મસ્ત રે યાર. આ નીચે કોની ચોઈસ કોની રે? મમ્મીની. તમારી ચોઈસ આવી ના હોય યાર. જો આ જે રહ્યો ને, મને લાગ્યું તમારી ચોઈસ છે ભાઈ. એ ધીરે ઠંડુ થઈ ગયું એટલામાં. હા. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છીએ પીઝા ખાવા. પણ ધમાલ બોલો કઈ જગ્યાએ જઈએ છીએ? વિલિયમ જોન્સ પિઝા. ફોન આ કોઈનો? વિલિયમ્સ જોન પીઝા ખાવા માટે. ત્યાં અનલિમિટેડ હેલો. બધી વેરાયટી મળતી હોય છે. આમ તો ફ્રેન્ડ્સ આ બધું મને જમવાનું ઓછું ભાવતું હોય છે. ધમાલને એની ફેવરેટ બધી વસ્તુ ત્યાં છે. ત્યાં પાણીપુરીને બધું મળતું હોય છે એટલે હું થોડું પાણીપુરી છે અને પિઝાના 1-2 બાઇટ લઈશ અને થોડા નૂડલ્સ એ પણ ખાઈશ. નૂડલ્સ ખાવાના, ફ્રાઈડ રાઈસ ખાવાનું, બધું ખાવાનું, કેળાના પત્તામાં નાખીને ખાવાનું. તાર તો બધું બોલવું જ છે. ધમાલ ને ફ્રેન્ડ ખાલી ભાઈ વાતો આજે કરવી એક તો તઈ ખાસ વસ્તુ શું છે પપ્પા કહું? બોલો. કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ હોય છે એટલે આજે તમારું કશું નહીં ચાલે. બરાબર છોડને જકડી લીધા. એટલે ફ્રેન્ડ્સ, ધમાલના કારણે હું પણ અત્યારે થોડું મમ્મ હું પણ થોડું ખાઈ લઈશ કેમ કે નાનું બચ્ચું છે એના માટે મારે. તો નાના બચ્ચાને તો તેડીને ફરવાનું હોય. કેવા બાપ છો? અરે શાંતિ રાખવાડીશું. એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ અનલિમિટેડ ખાવા માટે. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે અનલિમિટેડ પીઝા જમવા. ધમાલ ચાલુ પડી ગયો છે. ધીરે રહે. ધમાલ કંઈ છોડતો નહીં, બધું જ લઈ લેજે. હા, મારી ડીશમાં બહુ નહીં. સો ફ્રેન્ડ્સ, અનલિમિટેડ જમીને આવી ગયા છે. ભાઈ જે ધમાલને ફ્રેન્ડ્સ મજા પડી ગઈ છે. ધમાલને એની પ્રિય વસ્તુ મળી ગઈ એટલે ધમાલ તો તૂટી પડ્યો હતો. પણ મને ફ્રેન્ડ્સ આવું બધું ઓછું ગમતું હોય એટલે મેં થોડું લિમિટમાં જમ્યો છું અને કોલ્ડ ડ્રિંક્સ થોડી પીધી અને થોડા પીઝા ખાધા. પણ ધમાલે તો અનલિમિટેડમાં પૈસા વસૂલ કરી દીધા છે અને જમીન ઘરે આવી ગયા છે. અને ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે ટાઈમ થયો છે અત્યારે 10 વાગી ગયા છે. એટલે 10 વાગ્યા એટલે સૂવાનો ટાઈમ થઈ ગયો કારણ કે ટાઈમસર સૂવું જોઈએ. આપણું શરીર સારું રાખવું હોય તો ટાઈમસર જમવું જોઈએ અને ટાઈમસર સૂવું જોઈએ. આમ તો ફ્રેન્ડ્સ હું 7 વાગ્યાની આસપાસ જમી લેતો હોઉં છું પણ આજે થોડો લેટ જમ્યો છું અને સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજના વ્લોગને એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો
એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.